રાજ્યમાં 138 થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ. રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ ખાબક્યો. વેરાવળમાં 4.5 ઇંચ તો ભાભરમાં 4 ઇંચથી જળબંબાકાર. રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા કરશે જળતાંડવ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી. રાજ્યમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ. વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ. પૂર્વ બીએમસી કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસના આદેશ. આખોય પ્રોજેક્ટ ગેરકાયદે હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં રજૂ કરાયેલા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની વિગતો આવી સામે. રિપોર્ટમાં આરએમસી કમિશનરને ક્લીન ચીટ. દરેક બાબતને મનપા કમિશનર વ્યક્તિગત રીતે જુએ તે અશક્ય. રશિયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ઓસ્ટ્રિયાની મુલાકાતે. ભારત અને ઓસ્ટ્રિયાના ઉદ્યોગપતિઓને સંબોધશે. 41 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે થશે સમીક્ષા. શિક્ષકોની ભરતી સહિતની બાબતો પર થશે ચર્ચા.